હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. આજની રેસીપી વિન્ટરને અનુરૂપ શાકની રેસીપી છે અને એ છે મટર આલુ. ખૂબ જ સિમ્પલ મસાલા સાથે અને આ શાક એકદમ સિમ્પલ રીતે તૈયાર થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જતું આ શાક તમને વારંવાર બનાવવાનું મન થશે. તો આજે સરસ એવી આપણે મટર આલુની રેસીપી જોઈએ. રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો. તો આલુ મટર બનાવવા માટે મેં 1 કિલો વટાણા લીધા છે અને તમે જો તો 2 કપ વટાણા છે, જેને મેં ગરમ પાણીમાં 1 મિનિટ માટે ઉકાળી લીધા છે. એટલે વટાણા છે એકદમ સોફ્ટ આ રીતે થઈ ગયા છે. અને મેં બટેટા લીધા છે ને કાચા બટેટાને આ રીતે ઝીણા પીસમાં સમારી લીધા છે અને જે વજનમાં 200 ગ્રામ છે. અને બીજી સામગ્રીમાં મેં 2 મોટી ડુંગળી લીધી છે અને એક કપ થઈ છે. મેં આને આ રીતે સમારી લીધી છે. એટલી ધાણાભાજી છે, નાની કટોરી જેટલી, 2 મોટા ટમેટા છે અને 6 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 મરચાં છે અને આ રીતે વાટેલા છે. તો તેલ મૂક્યું છે અને એમાં આપણે આ બટેટા છે એને આપણે સોતળી લેવાના છે અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સોતળશું. તો લગભગ 1.5 મિનિટ જેવું થયું છે અને તમે જુઓ તો બટેટા છે એ આ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો આપણે એને લઈ લેવાના છે. તો એમાં આપણે ડુંગળી સોતળવાની છે. તો આપણે એક પેન મૂક્યું છે અને એમાં 4 ચમચી આપણે તેલ એડ કરશું. તેલ થઈ ગયું છે, આપણે ડુંગળી સોતળવાની છે અને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સોતળશું. તો 2 મિનિટ જેવું થયું છે અને ડુંગળી છે લાઇટ બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લેવાની છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો સોતળેલી ડુંગળી બધી કાઢી લઈએ પછી એને એક વખત આપણે બરાબર ઠંડી થવા દેવાની છે અને પછી જ એને આપણે ક્રશ કરવાની છે. આપણે જે 2 ટમેટા લીધા હતા એ એડ કરી દઈએ. મેં બધો સામાન છે એ 1 કિલો વટાણાનું હું આલુ મટર બનાવું છું. એની સામે 200 ગ્રામ બટેટા છે, 1 કિલો વટાણા છે. તો તમારે 500 ગ્રામનું બનાવો તો એનાથી અડધું તમારે બધું લઈ લેવાનું છે. ઓછા સમયમાં એકદમ સરસ શાક, બહુ ટેસ્ટફુલ શાક તૈયાર થશે. અને 5 મરી છે. તેને પાણી નાખ્યા વગર આપણે પીસી લેવાનું છે. તો આ રીતના પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો જેમાં ડુંગળી તળી હતી આપણે એમાં જ આપણે આ સેમ પેન છે એ તેલમાં આપણે આદુ મરચાં લસણ વાટેલા છે એડ કરી દઈએ અને એની કચાશ થોડી દૂર થાય એટલે આપણે એને સોતળી લેવાના છે. થોડી હિંગ એડ કરી દેશું. તો 1 મિનિટ જેવું થયું છે. 1 નાની ચમચી આપણે હળદર એડ કરી દઈશું અને ક્રશ કરેલો આપણે મસાલો. તો આપણે મસાલો સોતળવાનો છે. જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને સોતળી લેવાનું છે. તો 7 મિનિટ જેવું થયું છે અને પાણી બળી ગયું છે. તો બાકીના મસાલા હવે એમાં કરી લેવાના છે. 1 મોટી ચમચી ધાણા જીરું છે, મોટી ચમચી લાલ મરચું, નાની ચમચી સબ્જી મસાલો છે, સ્વાદ પ્રમાણે મીઠું અથવા નાની ચમચી મીઠું છે. 1 મોટી ચમચી કસૂરી મેથી લીધું છે. કસૂરી મેથી ચોક્કસથી નાખજો, આનો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જશે. એટલે આપણે 1 મોટી ચમચીમાંથી અત્યારે આપણે થોડીક વધારે બાકીની આમાં એડ કરી દઈશું અને એવું લાગે તો ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે. તો 1 મિનિટ માટે આપણે બધા મસાલાને સોતળી લેવાનું છે. સતત હલાવ સુધી મસાલા નીચે ના બેસવા જોઈએ. તો 1 મિનિટ પછી આ રીતનું મારી પાસે શેકેલો ચણાનો લોટ છે. તમારી પાસે શેકેલો ન હોય તો તમે કાચો પણ બધા મસાલા કરો ત્યારે એડ કરી દેવાનું. તો 1 નાની ચમચી છે એ ચણાનો લોટ છે. ગ્રેવી આનાથી એકદમ સરસ લસલસતી અને એકદમ શાઇનિંગ વાળી સરસ થશે. તો લોટ નાખ્યું છે તો આપણે એને થોડી વાર માટે 1 મિનિટ માટે સોતળી લેશું. 1 મિનિટ પછી 1 કપ જેટલું પાણી નાખશું. મિક્સર જારમાં મેં પાણી લીધું છે જેથી એનો મસાલો પણ એમાં આવી જાય.
તો એને ઢાંકીને આપણે 1 મિનિટ માટે થવા દઈએ. તો 1 મિનિટ થઈ ગઈ છે અને તમે જો તો તેલ પણ ઉપર આવી ગયું છે. તેમાં આપણે સોતળેલા બટેટા અને વટાણા એડ કરી દઈશું. પેલા એક વખત બધું બરાબર મિક્સ કરી દઈએ. તો મસાલા બધા મિક્સ થઈ ગયા છે. હવે 1 કપ પાણી લીધું છે, એમાંથી અત્યારે અડધો કપ પાણી એડ કરશું. એક સાથે પાણી નહીં એડ કરીએ, કારણ કે એક સાથે પાણી એડ કરશું ને તો તેલ છૂટું પડવામાં બહુ જ સમય લાગશે. એટલે થોડું થોડું 2 પાર્ટમાં આપણે પાણી એડ કરવાનું. અને વટાણા અને બટેટા નાખ્યા છે તો ઢાંકીને આપણે એને 1.5 મિનિટ જેવું થવા દઈએ. વચ્ચે હું એને હલાવી લઈશ. તો 1.5 મિનિટ જેવું થયું છે. આપણે એકવાર હલાવી લઈશું અને બીજું અડધો કપ જે પાણી છે એ એડ કરી દઈશું. પાછું ઢાંકીને આપણે એને 2 મિનિટ જેવું થવા દઈએ. તો 2 મિનિટ જેવું થયું છે. તેલ છૂટું પડી ગયું છે. એકવાર હલાવી લેશું. અને 1.5 ચમચી ફ્રેશ મલાઈ છે. તમે ક્રીમ પણ નાખી શકો છો, ઓપ્શનલ છે, પરંતુ આમાં મસ્ત લાગશે. તો મલાઈ છે તો એકવાર મિક્સ કરી લેશું. અને લાસ્ટમાં કસૂરી મેથી છે. તો શાક બનીને તૈયાર થઈ ગયું છે. ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે. તો આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ.